નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જ્ઞાન મંદિર સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળ વિષયની અંદર છેલ્લે આપણા લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 8 વાતાવરણ, બરાબર છે, વાતાવરણ વિશેનો અભ્યાસ છે કર્યો હતો કે ભાઈ વાતાવરણનો અર્થ, વાતાવરણનું બંધારણ અને સ્તર રચના, હવામાન, આબોહવા અને તેના તત્વો, આબોહવા પર અસર કરતા પરિબળો, બરાબર છે. તો આ ટોપિકની ચર્ચા આપણે પ્રકરણ નંબર 8 જે છે વાતાવરણ, એની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે નવા ચેપ્ટર સાથે આપણે બધા પાછો આ લેક્ચરની અંદર પ્રકરણ નંબર 9 જે છે એની શરૂઆત છે કરશું, તાપમાન, બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 9 તાપમાન વિશે વિગતે અભ્યાસ છે એ કરીએ. તો અહીં તાપમાન, તો આપણે ખ્યાલ છે કે ભાઈ ભૂગોળ વિષયની અંદર આપણે ઘણા બધા જે અલગ અલગ ટોપિક જે છે, તાપમાન છે, વાતાવરણ છે, પવન છે, જળાવરણ, જીવવરણ, આ બધા અલગ અલગ આપણે ભૂગોળ વિષયની અંદર કાંઈક ને કાંઈક આ શબ્દ આપણી પાસે આવેલા છે અને અભ્યાસમાં આપણે તમે જોયેલા પણ હશે, બરાબર છે. તો આ બધા જ ચેપ્ટરો જે છે અહીં આપણે અલગ અલગ જેના શબ્દો, જેના ચેપ્ટર આપેલા છે ભૂગોળ વિષયની અંદર. વાતાવરણ છે તો વાતાવરણ વિશે આપણે અભ્યાસ કરતા હતા ચેપ્ટરમાં, પણ એનો એક અલગ ટોપિક જે છે, એનો અલગ પાઠ જે છે અહીંયા ભૂગોળ વિષયની અંદર આપણે વિગતે અભ્યાસ છે કર્યા. એ જ પ્રમાણે તાપમાન છે. તો આ તાપમાન ઉપર જે અસર કરતા પરિબળો જે છે, સૂર્યાઘાત પર અસર કરતા પરિબળો છે, બરાબર. તો એના એક અલગ ચેપ્ટર જે છે પ્રકરણ નંબર 9 તાપમાન, બરાબર છે, એનો અભ્યાસ છે આપણે આજે કરવાનું છે, બરાબર. તો પ્રકરણ નંબર 9 જે છે તાપમાન, જેની અંદર સૌપ્રથમ વખતનું હું તમને કહી દઉં કે ભાઈ કયા ટોપિક જે છે કે જે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે. તો એ તમે એવું લાગે તો નોટ ડાઉન કરી નાખો, અથવા તો તમારી જે બુક્સ જે છે એની અંદર તમે ટીક કરી નાખો કે ભાઈ આ જે ચેપ્ટર પૂછાવાના નથી, બરાબર છે. પૂછાવાના કયા છે એ પણ હું તમને અહીં પહેલાં કહી દઈશ. કયા ચેપ્ટર નથી પૂછાવાના, સોરી, કયા ટોપિક નથી પૂછાવાનો આ ચેપ્ટરની અંદરથી, એ પણ હું તમને કહી દઈશ, બરાબર. તો સૌપ્રથમ વખત આપણે જે પૂછાવાના છે અથવા તો જે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છે એ ટોપિકની વાત કરી દઉં, જે અભ્યાસક્રમમાં પૂછાયેલા છે, ખબર, બરાબર. ખૂબ જ ઓછા જેવા ટોપિક જે છે કે જે અભ્યાસક્રમમાં આ ચેપ્ટરમાંથી છે. એટલે આમ તમે જોશો તો પાઠ જે છે એ ખૂબ જ ઇઝી થઈ જાય છે અને શોર્ટ થઈ જશે, નાના થઈ જાય છે, બરાબર છે. તો કયા અભ્યાસક્રમમાંથી પૂછવાના છે, કયો અભ્યાસક્રમમાં આપણે અભ્યાસ કરશું એ મુદ્દાઓ તમને કહી દઉં. તો એની અંદર આવશે સૂર્યાઘાત, બરાબર છે. ત્યાર પછી આ સૂર્યાઘાત આવશે. ત્યાર પછી સૂર્યાઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો કે જે પૂછાવાલા છે અભ્યાસક્રમની અંદર. ઓકે. પૃથ્વીનું ઉષ્મા સંતુલન, સોરી, એ પહેલાં હું તમને કહી દઉં. ત્યાર પછી તાપમાન, તાપમાન પર અસર કરતા પરિબળો, જો આ બે વસ્તુ પણ છે, બરાબર છે. તો આ માત્ર 3 ટોપિક જે છે જે તમારે અભ્યાસક્રમમાં પૂછાવાના છે. જે મેં તમને પહેલાં કહ્યું, બીજી વાર તમને કહું છું કે ભાઈ સૂર્યાઘાત અને તેના વિતરણ પર અસર કરતા પરિબળો. ત્રીજું, તાપમાન અને તેના પર અસર કરતા પરિબળો. ઓકે. હવે કયા ચેપ્ટરમાંથી બાદ કરી તમને ખ્યાલ આવી ગયો છે, તોય પણ તમને કહી દઉં કે પૃથ્વીનું ઉષ્મા સંતુલન, તાપમાનનું વિતરણ, ક્ષિતિજ ઉધ્વ યુતક્રમણ. ઓકે. તો આ ટૂંકમાં 3 ટોપિક જે છે એ બાદ કરેલા છે અભ્યાસક્રમની અંદરથી. તો 3 ટોપિકનો અભ્યાસ છે આપણે અહીં આ લેક્ચરની અંદર કરીશું અને આ પ્રકરણ જે છે તાપમાન, બરાબર, એ 3 ટોપિકની વાત છે એ આપણે કરવાની છે. ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સર્વપ્રથમ વખત એની પ્રાસ્તાવિક માહિતી મેળવીએ કે ભાઈ તાપમાન. ઓકે. તો અહીં સૌપ્રથમ વખત કે સૂર્ય વિકિરણોની એક વ્યાખ્યા આપેલી છે, તમે જોઈ શકો છો. સૂર્ય વિકિરણ, તો સૂર્ય વિકિરણ એટલે શું? સોલર રેડિયેશન એને પણ ઇંગ્લિશમાં આપણે કહી શકીએ કે ભાઈ સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમી તથા પ્રકાશ બંને પ્રાપ્ત થાય છે. આ કિરણોને સૂર્ય વિકિરણો કહે છે, બરાબર છે. તો અહીં કીધું કે સૂર્યના કિરણોમાંથી, બરાબર, સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમી અને પ્રકાશ બંને પ્રાપ્ત થાય છે. શું થાય છે? ગરમી અને પ્રકાશ બંને પ્રાપ્ત થાય છે. તો આ જે કિરણો છે આપણે શું કહીએ છીએ? સૂર્ય વિકિરણો કહેવામાં આવે છે. ઓકે. સૂર્યની ઉષ્મા શક્તિ
એના વિકરણો દ્વારા પૃથ્વી પર આવે છે, તેથી તેને સૂર્ય વિકિરણો કે સૂર્ય ઉર્જા પણ કહેવામાં આવે છે. તો અહીં કીધું છે કે સૂર્યની ઉષ્મા શક્તિ એના વિકિરણો દ્વારા પૃથ્વી પર આવે છે. શું આવે છે? સૂર્યના ઉષ્મા શક્તિ એના વિકિરણો દ્વારા પૃથ્વી પર પહોંચે છે, અને એને આપણે શું કહીએ છીએ? સૂર્ય વિકિરણ અથવા સૂર્ય ઉર્જા પણ કહી શકીએ. શું કહી શકીએ? સૂર્ય ઉર્જા પણ તેને કહેવામાં આવે છે. તો આપણને ખ્યાલ કે તાપમાન શબ્દ સાંભળ્યો છે, કે તાપમાન એટલે કે સૂર્યનું જે ફ્લેશ ટૂંકમાં જેને કહી શકાય, બરાબર છે, ગરમી છે, તો એ જે તાપમાન પૃથ્વી ઉપર જ્યારે પડે છે તો એ આપણે કહીએ ને ટેમ્પરેચર જેને કહી શકીએ, તાપમાન. ઓકે, તો એ સૂર્ય ઉર્જા પણ કહેવાય છે. સૂર્યના વિકિરણો પૃથ્વી પર આવે છે ત્યારે વાતાવરણમાંથી પસાર થઈને પહેલા પૃથ્વી સપાટીને સૂર્યાઘાત આપે છે. શું આપે છે? પૃથ્વી સપાટી ઉપર સૌપ્રથમ વખત તો એ સૂર્યાઘાત આપે છે. તેથી સૌ પ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે, અને ત્યારબાદ ઉષ્ણતાગમન, ઉષ્ણતાનયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ તેમજ જળરાશિ છે એ ગરમ છે, એ થાય છે. બરાબર. તો આના દ્વારા તમે જોઈ શકો છો ભાઈ વાતાવરણની અંદર આ બધી પ્રક્રિયાઓના કારણે જળરાશિ શું થઈ છે? વાતાવરણમાં ગરમ છે એ થતું હોય છે. એટલે સૂર્યાઘાત છે એ સૌ પ્રથમ આવે ભાઈ પૃથ્વી સપાટી ઉપર સૂર્યાઘાત છે એ વાતાવરણની અંદર પહેલાંથી આવે. તો સૌથી પ્રથમ આપણે સૂર્યાઘાત વિશે અભ્યાસ કરશું, બરાબર છે, જેને ઇન્સોલેશન પણ કહી શકીએ, સૂર્યાઘાત. તો જોઈએ તેની અંદર તો પૃથ્વી સપાટી અને વાતાવરણને જે ગરમી મળે છે તેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. કયો છે સ્ત્રોત? મુખ્ય સ્ત્રોત સૂર્ય, કે જે વાતાવરણને પણ ગરમી આપે અને પૃથ્વી સપાટી પર પણ એની ગરમી છે એ આવતી હોય છે. સૂર્ય પૃથ્વીથી આશરે 15 કરોડ કિમી દૂર છે. કેટલો છે? 15 કરોડ કિમી. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તમે જુઓ કેટલું છે? 15 કરોડ કિમી દૂર છે. કેટલા છે? 15 કરોડ. ઓકે. સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન હોવાથી ત્યાં કુદરતી રીતે નાભિકીય પ્રતિક્રિયાઓ છે થતી હોય છે, બરાબર છે. અને આ પ્રતિક્રિયામાં સૂર્યના દ્રવ્યના હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં પ્રકાશ અને ગરમી રૂપી પ્રચંડ ઉર્જા છે પેદા થાય. એટલે સૂર્યના જે દ્રવ્યો છે, બરાબર છે, તો એના દ્વારા હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં પ્રકાશ અને ગરમી, જો શું કીધું છે? પ્રકાશ અને ગરમી પ્રચંડ ઉર્જા પેદા થાય. એના કારણે શું થાય છે? ઉર્જા છે ઉત્પન્ન થાય. પરિણામે સૂર્ય સપાટીનું તાપમાન આશરે 6000 સેલ્સિયસ જેટલું અને તેના કેન્દ્રના ભાગનું તાપમાન આશરે 1.5 કરોડ અંશ સેલ્સિયસ હોવાનું અનુમાન છે કરેલું છે. તો આ પરિણામ તમે જો સૂર્યનું તાપમાન કેટલું હોય છે, તો અહીંયા આપણને કીધું કે ભાઈ આશરે 6000 સેલ્સિયસ જેટલું, અને કેન્દ્રના ભાગનું તાપમાન અહીં કીધું છે કે 1.5 કરોડ અંશ સેલ્સિયસ હોવાનું એવું અનુમાન લગાડવામાં આવેલું છે. સૂર્યમાંથી જે ગરમી બહાર ફેંકાય છે તે ગરમીનો 2 અબજનો ભાગ જ પૃથ્વી પર આવે છે. કે જો તમે એટલું તમે જો કે 2 અબજમો તે ભાગ જે છે કે પૃથ્વી તરફ છે એનો પ્રકાશ આવતો છે, બરાબર છે. પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી આ ગરમી ઉષ્મા શક્તિને સૂર્યાઘાત કહેવાય. શું કહેવામાં આવે છે? સૂર્યાઘાત. તેની વ્યાખ્યા પણ તમને યાદ હોવી જોઈએ કે ભાઈ પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી આ ગરમીને સૂર્યાઘાત કહેવામાં આવે છે. સૂર્યાઘાતને પાયરોનોમીટર દ્વારા માપી શકાય છે. સૂર્યાઘાતને માપવા માટેનું સાધન કયું છે તો આપણે પૂછે તો એની અંદર આવશે પાયરેનોમીટર. શું આવશે? પાયરેનોમીટર. અને તેને કેલરી અને મિનિટ ચોરસ સેમીમાં દર્શાવાય છે. કઈ રીતે દર્શાવી શકાય એવું પણ આપણે પૂછે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કેલરી પણ આમાં પણ દર્શાવી શકીએ, મિનિટ ચોરસ સેમીમાં પણ એને દર્શાવી શકીએ. તો આ સૂર્યાઘાતની વાત થઈ. તો આ સૂર્યાઘાતને અસર કરતા, તો સૂર્યાઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો કયા કયા છે, બરાબર છે? સૂર્યાઘાતને અસર કરતા પરિબળો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એના પરિબળો વિશે જોઈએ કે ભાઈ પૃથ્વી પર ભૂમિખંડો અને મહાસાગરોની અસમાન વહેંચણી, જુદી જુદી પ્રાકૃતિક રચના તેમજ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા સૂર્યાઘાતના વિતરણમાં વિવિધતા જોવા મળે છે, બરાબર છે. તેના માટે જવાબદાર કયા પરિબળો છે કે ભાઈ
પૃથ્વી પર ભૂમિખંડો અને મહાસાગરો, જે આપણે એક અલગ ચેપ્ટર જે છે એ અગાઉ છે એ ભણી ચૂક્યા છીએ, બરાબર છે. તો ભૂમિખંડો અને મહાસાગરોની અસમાન વહેંચણી, જુદી જુદી પ્રાકૃતિક રચના તેમજ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા સૂર્યાઘાતના વિતરણમાં વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે છે? વિવિધતા. તેના જવાબદાર પરિબળો કયા કયા છે? તો એની અંદર પહેલું પરિબળ આપણને કીધું છે કે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. શું કીધું છે? સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. ઓકે. આપણી પૃથ્વી લગભગ ગોળાકાર હોવાને કારણે સૂર્યમાંથી આવતા કિરણોની કોણીય લંબાઈ દરેક સ્થળે એક સરખી જોવા મળતી નથી. તો અહીં આપણને કીધું છે કે ભાઈ આપણી પૃથ્વી લગભગ ગોળાકાર હોવાના કારણે સૂર્યમાંથી આવતા કિરણો, આપણી પૃથ્વી કેવી છે? ગોળ. અમુક એમ કહે છે કે નારંગી આકારની છે, બરાબર છે, કે જે એની ધરી ઉપર છે એ ફરે છે, એની ઉપર પરિક્રમણ અને પરિભ્રમણ જે છે એ થતું હોય છે, બરાબર. તો આ પૃથ્વી ગોળાકારને કારણે સૂર્યમાંથી આવતા કિરણો કોણીય લંબાઈ, શું કીધું છે? કોણીય લંબાઈ દરેક સ્થળે એક સરખી જોવા મળતી નથી, કેમ કે પૃથ્વી છે એ ફરે છે અને ગોળ છે, ઠીક છે. આ કારણે પૃથ્વી પર બધા સ્થળે એક સરખો સૂર્યાઘાત મળતો નથી, બરાબર. તો આના કારણે એમ કહી શકાય મિત્રો કે ભાઈ પૃથ્વી ઉપર બધા સ્થળ ઉપર એક સરખો સૂર્યાઘાત મળતો નથી. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે. તો એના પણ અમે તમને કીધું અલગ અલગ કટિબંધો આપણે જોયા હતા. તો એ કટિબંધની અંદર ઉષ્ણકટિબંધની વાત કરી કે જ્યાં સૂર્યના કિરણો કેવા પડે છે? લંબ પડે છે. આથી અહીં સૂર્યાઘાત વધુ પ્રમાણમાં મળે છે. એટલે કે જે સૂર્યાઘાતના કિરણો છે એ લંબ પડતા હોય, તો ઉષ્ણકટિબંધમાં આવતા હોય, તો ત્યાં સૂર્યાઘાત જે છે એ વધુ પ્રમાણમાં આપણને જોવા મળતો હોય છે. નીચે અક્ષાંશના પ્રદેશ કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશમાં તેમજ ઊંચા અક્ષાંશના પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યાઘાત ક્રમશઃ ઓછો મળે છે. શું મળે છે? સૂર્યાઘાત જે છે એની પરિસ્થિતિ કેવી રીતે થાય છે? ધીમે ધીમે ઓછી થતી જાય છે. પર્વતીય પ્રદેશમાં તેના કેટલાક ઢોળાવો પર સૂર્યના કિરણો લંબ રૂપે પડે છે. તો વિરુદ્ધ ઢોળાવ પર છાયા હોય છે, બરાબર. તો એની વિરુદ્ધ દિશામાં તમે જાઓ તો ત્યાં શું જોવા મળે છે? આપણને છાયા જે છે એની જોવા મળતી હોય છે. તેથી સૂર્યાઘાતના વિતરણ પર પર્વતીય પ્રદેશોના ઢોળાવ પર અસર કરે છે. દિવસ દરમિયાન બપોરે સૂર્યાઘાતનું પ્રમાણ વધુ હોય છે. દિવસ દરમિયાન શું થાય છે કે બપોરના સમયે તમે જોવો છો કે ભાઈ સવારે છે એમ ઠંડી પડે, બપોરે તમે જોવો છો કે ઉનાળાની તમને આપણને ખબર છે કે જેમ બપોર પડતી હોય છે, બરાબર, તેમ સૂર્ય જે છે એ ખૂબ જ વધારે ગરમ છે થતો હોય. સૂર્યાઘાતનું પ્રમાણ કેવું થતું જાય છે? વધે બપોરે, બરાબર. અને સવાર સાંજના સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યાઘાતનું પ્રમાણ ઓછું હોય છે. સૌથી પહેલાં તમે જો 12 વાગ્યાનો એકનો સમય જે છે એમાં સૂર્ય છે એક્ઝેક્ટ આપણી ઉપર હોય, બરાબર. એટલે સૂર્યના કિરણો સીધા તે આપણી ઉપર આવશે એટલે આપણે શું થશે કે ભાઈ વધારે છે એ ગરમી થશે, વધારે તડકો લાગશે, બરાબર છે. તો એ સૂર્યાઘાત જે છે ત્યારે વધુ પડતો હોય છે. ત્યાર પછી બીજું છે દિવસની લંબાઈ, બરાબર. બીજા નંબર આપણને આપેલું છે દિવસની લંબાઈ, કે જેનું બીજું પરિબળ સૂર્યાઘાતના વિતરણનું, બરાબર. કે સૂર્યના પ્રકાશનો સમયગાળો સૂર્યાઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે. જ્યારે દિવસની લંબાઈ વધુ ત્યાં સૂર્યાઘાતનું પ્રમાણ વધુ રહે છે. કે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં સૂર્ય વધારે સમય ટકે અને ત્યાં સૂર્યાઘાતનું પ્રમાણ પણ કેવું હોય છે? વધારે હોય. ઓકે. શિયાળા કરતાં ઉનાળામાં દિવસ લાંબો હોય છે, જે આપણને ખ્યાલ છે કે ભાઈ શિયાળામાં આપણો દિવસ જે છે એ ઝડપથી જતો રહેતો હોય, બરાબર. અમુક વાર જ્યારે ઉનાળાના દિવસોમાં તમે જોવો છો કે દિવસ કેવો હોય છે? લોંગ હોય, લાંબા હોય છે, બરાબર. તો એ દિવસો આપણે જતા નથી. તેથી પૃથ્વી સપાટી પર ઉનાળાની ઋતુમાં સૂર્યાઘાતનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે શિયાળામાં સૂર્યાઘાતનું પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે. તો અહીં તમે જો લંબ અને ત્રાંસા કિરણો વિશે આપણને આકૃતિમાં તમને બતાવવામાં આવેલું છે કે ભાઈ ત્રાંસા કિરણો કઈ રીતે છે પડે છે? સીધા કિરણો છે અને ત્રાંસા કિરણો વચ્ચેની દિશામાં તમે જે કિરણો જતા હોય તો એ સીધા હોય છે. અહીં તમે જોવો કે ભાઈ બંને જગ્યાએથી ક્રોસમાં ત્રાંસા કિરણો છે જોવા મળે, જેથી કરીને ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું થતું જાય છે, બરાબર. તડકો ઓછો લાગે. જ્યારે સીધા કિરણો પડે છે ત્યારે તડકો છે વધારે લાગતો હોય છે. ઓકે. તો ત્યાર પછી આપણે આગળ વધીએ.
ત્રીજું એક મહત્વનું એકનું જો પરિબળ ગણીએ તો વાતાવરણની ઘનતા અને ઊંચાઈ, બરાબર છે, વાતાવરણની ઘનતા અને ઊંચાઈ કે જેનું ત્રીજું પરિબળ છે. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી પર આવે છે, બરાબર. અને સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે 40% થી 50% જેટલી સૂર્યાઘાત વાતાવરણમાં શોષાય છે. કેટલા ટકા થાય છે? 40 થી લઈને 50% જેટલો સૂર્યાઘાત જે છે એ વાતાવરણમાં શોષાઈ જાય છે. પૃથ્વી ઉપરથી જે સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા જ પૃથ્વી પર આવે ત્યારે, બરાબર. સૂર્યાઘાતનું કેટલુંક પ્રમાણ પરિવર્તિત પણ થાય છે, બરાબર છે. તો અહીં કીધું છે કે ભાઈ સૂર્યાઘાત જે છે નું કેટલુંક પ્રમાણ પરિવર્તિત પણ થાય છે. પાતળા વાતાવરણમાં ઓછા સૂર્યાઘાત શોષાય છે અને ગાઢ વાતાવરણમાં વધુ સૂર્યાઘાત છે એ શોષાતા હોય છે, જે આપણે જાણીએ છીએ. વિષુવવૃત્ત પર વાતાવરણ પાતળું હોવાથી ત્યાં વધુ સૂર્યાઘાત મળે છે. જો વિષુવવૃત્તની અંદર તમે જોશો ત્યાં હવામાન કેવું હોય છે? પાતળું. જ્યાં પાતળું હવામાન હોય ત્યાં સૂર્યાઘાત જે છે એ વધારે હોય, અને ધ્રુવ પર ગાઢ વાતાવરણમાં પણ તમે જુઓ કે ત્યાં ઓછો સૂર્યાઘાત આપણને મળે. ઓકે. આમ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા સૂર્યાઘાતનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. કેવું થતું જાય છે? એનું પ્રમાણ છે ધીમે ધીમે ઘટે છે. ઓકે. ત્રાંસા કિરણો વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થાય છે, તેથી સૂર્યાઘાત છે એ વધુ શોષાય છે, બરાબર. પરિણામે મધ્ય તેમજ ઊંચા અક્ષાંશીય પ્રદેશોમાં સૂર્યાઘાત જે છે એ ઓછા મળે છે, બરાબર. કે મધ્ય અને ઊંચા અક્ષાંશીય પ્રદેશોની અંદર આપણને સૂર્યાઘાતનું પ્રમાણ જે છે એ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે, બરાબર. વાતાવરણના ઓછા વિસ્તારમાંથી સૂર્યના કિરણો પસાર થાય છે, તેથી ત્યાં ઓછી ગરમી શોષાય છે અને નીચે અક્ષાંશીય પ્રદેશોમાં વધુ સૂર્યાઘાત જે છે મળે છે, એવું પણ બને, બરાબર. આમ આ ઉપરાંત વાતાવરણમાં વાદળનું પ્રમાણ, વરાળ અને રજકણોનું પ્રમાણ વગેરે પરિબળો સૂર્યાઘાત પર અસર છે એ કરે છે, એમ પણ આપણે અહીં કહી શકીએ, બરાબર. તો ત્યાર પછી આપણે વાત કરશું ચોથું જે છે, ચોથું જેનું પ્રમાણ મહત્વનું જે છે કે જમીન અને પાણી. તો એ પણ સૂર્યાઘાતમાં અસર કરતું એક મહત્વનું પરિબળ છે આપણે ગણી શકીએ, જમીન અને પાણી. પૃથ્વીની સપાટી જમીન વિસ્તારો અને જળ વિસ્તારની બનેલી છે. શેનું બનેલી છે? પૃથ્વીની સપાટી જે છે જમીન વિસ્તાર અને જળ વિસ્તારોની બનેલી છે, એમ પણ અહીં આપણે કહી શકીએ. બંનેની સપાટીએ સૂર્યમાંથી સરખી ગરમી મળતી હોવા છતાં પદાર્થ ભેદને કારણે બંને એકસરખા ગરમ થતા નથી. એટલે જમીન અને પાણી તમે જુઓ કે ભાઈ પદાર્થ છે ભેદના કારણે એક સરખા ગરમ ન થઈ શકે, બરાબર છે. જમીન જે છે એક ફટોફટ ગરમ ન થાય, પાણી તમે જુઓ તો ગરમ થઈ જાય, બરાબર. પાણી પ્રવાહી હોવાથી એને મળતી સૂર્યની ગરમી પ્રવાહો, મોજા, ભરતી ઓટ વગેરે દ્વારા મોટા જથ્થામાં છે વેચાઈ જાય છે પાણી, બરાબર. તદુપરાંત પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો ઊંડે સુધી પ્રવેશી શકે છે, કેમ કે પાણી આપણને ખબર છે કે પારદર્શક છે, એટલે સૂર્યના કિરણો તમે સીધા તેની અંદરથી જોઈ શકે, બરાબર છે. કે સમય આપણે અમુક પાણી તમે જુઓ કે ચોખ્ખું હોય તો એ ચોખ્ખા પાણીની અંદર સૂર્યના કિરણો જ્યારે પડે, બરાબર, તો તેની નીચે છે તેના જે પથ્થર હોય એ પણ આપણને બતાવતા હોય છે, બરાબર. પાણી સપાટી પ્રમાણમાં ચળકાટવાળી હોવાથી સૂર્યના કિરણો પરાવર્તન પામે છે, બરાબર. શું પામે છે? સૂર્યના કિરણો છે એ પરાવર્તિત થાય છે, પરિણામે પાણી ધીમે ધીમે ગરમ થાય છે. ઓકે. જમીન ઘન પદાર્થ હોવાથી સૂર્યની મળતી ગરમી સમગ્ર સપાટી પર વહેંચાઈ જતી નથી. ઓકે. જમીન ઘન પદાર્થ હોવાથી સૂર્યની મળતી ગરમી સમગ્ર સપાટી પર વહેંચાઈ જતી નથી. ઓકે. જમીન અપારદર્શક હોવાથી સૂર્યની ગરમી સપાટીને પૂરેપૂરી મળે છે, બરાબર. જમીન જે છે એ અપારદર્શક, એને આરપાર જઈ શકાતું નથી, એટલે એને ગરમી છે એ પૂરેપૂરી મળે, કેમ કે કાંઈ ગરમી છે જતી જ નથી, પ્રકાશ. જેથી જમીન છે ઝડપથી ગરમ છે એ થાય છે, બરાબર છે. કે ઝડપથી ગરમ જે છે જમીન છે એ થતી હોય છે. આમ જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી છે. શું હોય છે? જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ અલગ અલગ આપણને જોવા મળે છે. પૃથ્વી સપાટી ઉપર જમીન અને પાણીનો વિસ્તાર અસમાન રીતે વહેંચાયેલો હોવાથી સૂર્યાઘાતના વિતરણમાં ઘણી વિવિધતા આપણને જોવા
મળતી હોય છે. તો અહીં આપણને લાસ્ટમાં અંદર કીધું છે કે ભાઈ પૃથ્વી સપાટી ઉપર જમીન અને પાણીના વિસ્તારો અસમાન રીતે વહેંચાયેલા હોવાથી સૂર્યઘાતના વિતરણમાં આ ઘણી જ પ્રકારની વિવિધતાઓ આપણને જોઈ શકીએ છીએ. ઓકે, છેલ્લે આપણે જોઈએ કે 5મું કે ભાઈ સૂર્ય કિરણોનું પ્રમાણ. જે અહીં આપણને છેલ્લું પરિબળ જે છે સૂર્યાઘાતનું, સૂર્યકલંકનું પ્રમાણ. તો પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૂર્યકલંક કોને કહેવાય. જોઈએ તો સૂર્યની સપાટી પર કાળો ધાબો જોવા મળે. જુઓ કે સૂર્યની સપાટી પર શું થાય છે, એક જે કાળો ધાબો જોવા મળે છે આપણે શું કહીએ છીએ, સૂર્યકલંક કહેવામાં આવે છે. ઓકે, સૂર્યમાં જે સમયે સૂર્યકલંકનું પ્રમાણ વધારે હોય છે ત્યારે પૃથ્વી પર સૂર્યાઘાતનું પ્રમાણ વધારે પ્રાપ્ત થાય છે. જ્યારે વધારે પ્રમાણમાં સૂર્યકલંક હોય ટૂંકમાં, બરાબર, તો ત્યાં સૂર્યાઘાતનું પ્રમાણ કેવું હોય છે, વધારે આપણને જોવા છે એ મળતું હોય છે. સૂર્યકલંકનું પ્રમાણ ઓછું હોય ત્યારે સૂર્યઘાત ઓછા માત્રામાં પ્રાપ્ત થાય છે. સૌથી વધારે હોય તો વધારે અને સૌથી ઓછું જો હોય તો ઓછા પ્રમાણમાં આપણને સૂર્યકલંક હોય તો સૂર્યઘાત જે છે એ મળતો હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં મુખ્ય સૂર્યાઘાતને અસર કરતા પરિબળો કેટલા હતા, મુખ્ય 5 હતા. તો અહીં પૃથ્વીનું ઉષ્મા સંતુલન કે જે અહીં આપણે અભ્યાસક્રમમાંથી વાત કરેલ છે. ત્યાર પછી તાપમાન. તો આપણે વાત કરીશું હવે તાપમાનની. તાપમાન અને તાપમાન પર અસર કરતા પરિબળો કે જે આપણે અભ્યાસક્રમમાં પૂછાયેલા છે એ બરાબર છે. જોઈએ તેની અંદર તો તાપમાન એટલે કે મેં તમને કીધું એમ કે ટેમ્પરેચર પણ આપણે એને કહી શકીએ. ઓકે, હવાની કે વાતાવરણની ગરમી અને શું કહીએ, તાપમાન. જો સામાન્ય ભાષામાં સરસ મજાની વ્યાખ્યા અહીં આપેલી છે, તે તમારે યાદ રાખવાની. ઓકે, કે ભાઈ હવા અને વાતાવરણની જે ગરમી હોય તેને શું કહીએ, તાપમાન કહેવામાં આવે છે. તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટ એકમમાં મપાય છે. તાપમાનના માપે કઈ રીતે માપન કરવું તો એ પણ તમને યાદ હોવું જોઈએ. સેલ્સિયસ અને ફેરનહીટ બે રીતે આપણે તાપમાનને માપી શકીએ. હવાનું તાપમાન જુદી જુદી માપ પદ્ધતિવાળા થર્મોમીટર તથા થર્મોગ્રાફ સાધનો વડે થાય છે. કે હવાનું તાપમાન માપવું હોય તો એના માટે કયા સાધનનો ઉપયોગ થાય, થર્મોગ્રાફ અથવા તો થર્મોમીટર પણ કહી શકીએ. આધુનિક ટેકનોલોજીના સમયમાં અત્યારે ડિજિટલ થર્મોમીટર પણ તાપમાનમાં આપણે જોવા મળે છે. એનાથી માપી શકીએ તાપમાન માપવું હોય તો. બરાબર છે. આપણે ડૉક્ટર પાસે જઈએ તો એ પણ આપણું તાપમાન ટેમ્પરેચરથી માપતા હોય. બરાબર, તો આપણું ટેમ્પરેચર છે એ કેવું છે. તો અત્યારના સમયની અંદર ડિજિટલ થર્મોમીટર પણ આપણને બજારની અંદર જોવા મળે, જેથી કરીને આપણે તાપમાન છે એ માપી શકીએ છીએ. તો આ તાપમાન પર અસર કરતા પરિબળો કયા કયા છે, તો એમાં પણ મુખ્ય 5 પરિબળો આપણને જોવા મળે. તાપમાન પર અસર કરતા પરિબળો કે જે આપણે અગાઉ આબોહવા પર અસર કરતા પરિબળો જોયા હતા, બરાબર, એ જ રીતે સેમ અહીં ચેપ્ટર નંબર 9ની અંદર તાપમાનને અસર કરતા પરિબળો આપણે જોઈ શકો છો. કે આપણને આ ખ્યાલ હશે કે ભાઈ આ બધી વસ્તુ આવી ગયેલી છે, બરાબર છે. તો તાપમાન પર અસર કરતા પરિબળો જોઈએ છીએ આપણે. તો સૌથી પહેલાં જોઈશું અક્ષાંશ. ઓકે, તો વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો કાયમ લંબવત પડે છે. શું પડે છે, કાયમ જે છે કિરણો કેવા પડે છે, લંબવત પડે છે. તેથી અહીં 12 માસ તાપમાન છે એ ઊંચું રહે છે. જેના કારણે તાપમાન છે એ પ્રદેશની અંદર કેવું હોતું હોય છે, આપણને ઊંચું જોવા મળે. ઓકે, જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશ તરફથી ધ્રુવીય પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો કેવા પડે છે, ત્રાંસા પડે છે. તો અહીં આપણને વાત કરી કે જે રીતે વિષુવવૃત્ત પ્રદેશ તરફથી ધ્રુવીય પ્રદેશ તરફ તમે જશો અને સૂર્યના કિરણો કેવા પડતા જશે, ધીમે ધીમે ત્રાંસા પડતા જશે. તદુપરાંત વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે. આથી સૂર્યના કિરણોની ગરમી ધ્રુવીય પ્રદેશમાં ઓછી અનુભવાય છે. બરાબર, આના કારણે એમ કહી શકીએ કે ભાઈ સૂર્યના કિરણો જે છે એની ગરમી ધ્રુવીય જે પ્રદેશો છે, બરાબર, એના કારણે કેવી હોય છે, ઓછી અનુભવાતી જોવા મળે છે. જૂન માસમાં કર્કવૃત પર અને ડિસેમ્બર માસમાં મકરવૃત પર સૂર્યના કિરણો લંબવત પડે છે. તો ખાસ યાદ રાખવું કે જૂન માસમાં કર્કવૃત પર અને ડિસેમ્બર માસમાં મકરવૃત પર એટલે દક્ષિણ ગોળાર્ધની અંદર સૂર્યના કિરણો કેવા પડે છે, લંબવત પડે છે. તેથી આ વિસ્તારોમાં જે તે મહિનામાં સૌથી ઊંચું તાપમાન રહે છે. બરાબર, એની તાપમાનમાં તમે જો ડિફરન્ટ હોય
બરાબર. ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો ઘણા ત્રાંસા હોવાથી ત્યાં તાપમાન ઘણું નીચું હોય છે. એટલે અમુક તમે જોઈશો મિત્રો તો અહીં તાપમાનને આધારે એટલે સૂર્યના કિરણોને આધારે તાપમાન છે એ માપી શકાય. સીધા પડ્યા તો તાપમાન છે મેં તમને કીધું એમ કે સીધા કિરણોના કારણે તાપમાન વધુ હોય કે જ્યાં આડા કિરણો પડતા હોય તેને તાપમાન કેવું હોય છે, અમુક ડિગ્રી ઓછું હોય છે. ઓકે. બીજું પરિબળ આપણને કીધું સમુદ્રની સપાટીથી ઊંચાઈ. ઓકે. તો સૂર્યના કિરણો સૌપ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે. આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે, જે આપણે જાણીએ છીએ. ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું તાપમાન વાતાવરણ ગરમ થાય છે. પરિણામે પૃથ્વી સપાટી પર જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન કેવું થતું જાય છે, ઘટતું જાય છે. એટલા માટે અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો કીધું છે કે સમુદ્ર સપાટીથી ઊંચા જેમ જેમ જઈએ તેમ તેમ તાપમાનમાં કેવું થતું જાય છે, ઘટાડો આપણને થતો જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું છે સૂર્યથી સમુદ્રથી અંતર. બરાબર. તો જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે, જે આપણે જાણીએ છીએ, જે આપણે અગાઉ ભણી ચૂક્યા કે જમીન જે છે પાણી કરતાં વધુ કેમ કે આરપાર એને જોઈ શકાતી નથી, કિરણો જઈ શકતા નથી. તેથી સમુદ્ર કિનારાના વિસ્તારોનું ઉનાળાનું તાપમાન નીચું અને શિયાળાનું તાપમાન છે સૌમ્ય રહે છે. ઓકે. તો સમુદ્ર કિનારેથી દૂર ખંડસ્થ વિસ્તારોનું તાપમાન શિયાળામાં નીચું અને ઉનાળામાં ઊંચું રહે છે. તાપમાનમાં તમે જુઓ કે સમુદ્રની અંતરના કારણે પણ તાપમાનની અંદર છે એ ફેર આવતો હોય છે. બરાબર. ત્યાર પછી ચોથું અહીં પરિબળ છે જમીન અને પાણી વિતરણ. તાપમાન પર અસર આપણને કરતું મહત્વનું પરિબળ છે. પૃથ્વી સપાટી પર જમીન અને પાણીનું વિતરણ એક સરખું નથી. બરાબર. કે જમીન અને પાણી શું છે, એક સરખું એનું પ્રમાણ આપણને જોવા મળતું નથી. તેમજ જમીન અને પાણીના પદાર્થ ભેદને કારણે પાણી ધીમે ધીમે છે ગરમ થાય. શું થાય છે, પાણી છે એના કારણે ધીમે ધીમે ગરમ થતું હોય છે, આમાં ધીમે ધીમે ઠંડુ પણ પડે છે. પરિણામે પૃથ્વી સપાટી પર પથરાયેલા વિશાળ ભૂમિખંડો અને મહાસાગરો એક સરખું તાપમાન અનુભવાતા નથી. આમ ભૂમિખંડો અને જળરાશિ ક્ષેત્રો પૃથ્વી સપાટી પર પરાવર્તિત તાપમાનના વિતરણ પર અસર કરે છે. બરાબર છે. આમ ભૂમિખંડો અને જળાશીય ક્ષેત્રો જે છે એ પૃથ્વી સપાટી પર મિત્રો પરિવર્તતા તાપમાનના વિતરણ પર અસર કરે છે. એમ પણ અહીં આપણે કહી શકીએ. તો મહત્વનો ટોપિક પરિબળ એ પણ કહેવાય કે જમીન અને પાણીનું વિતરણ. ત્યાર પછી પાંચમું પરિબળ છે મહાસાગરના પ્રવાહો. કયું છે? મહાસાગરના પ્રવાહો. તો મહાસાગરોમાં ગરમ અને ઠંડા પ્રવાહો વહે છે, જે આપણે જાણીએ છીએ. બરાબર. આ પ્રવાહ જે તે કિનારાના પ્રદેશના તાપમાન પર અસર કરે છે. નીચે અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહો કિનારાના વિસ્તારના તાપમાનમાં ઘટાડો કરે છે. શું કરે છે? કિનારાના વિસ્તારના તાપમાનની અંદર ઘટાડો કરતો આપણને જોવા મળે છે. જ્યારે ઊંચા અક્ષાંશ પર વહેતા ગરમ પ્રવાહો કિનારાના વિસ્તારોના તાપમાનમાં વધારો કરે છે. બરાબર. તો એના તાપમાનની અંદર આમાં શું કરે છે? વધારો જોવા મળે છે. છઠ્ઠું આપણને કીધું છે પવનો. તો રણ પ્રદેશો પરથી વાતા ગરમ અને સૂકા પવનો જે તે વિસ્તારના તાપમાનમાં વધારો કરે છે અને ધ્રુવીય પ્રદેશ તરફથી વાતા ઠંડા પવનો જે તે વિસ્તારો ઉપર પસાર થાય છે ત્યારે તાપમાન શું થાય છે? ઘટાડો કરે છે. એટલે પવનના કારણે તમે જો તાપમાનમાં ઘટાડો છે એ થતો હોય. બરાબર. આમ ઉપરાંત સ્થાનિક પવનો જેના આપણે કહીએ દરિયા અને જમીન લહેર, ધ્રુવ, નોર્વેસ્ટર અને હર્મેટન. ઓકે. પણ જે તે વિસ્તારના તાપમાન પર અસર છે એ કરતે જોવા મળતું હોય છે. સાતમું આપણને કીધું ભૂપૃષ્ઠ. બરાબર છે, જે અંતિમ પરિબળ છે તાપમાનનું. તો તાપમાન પર ભૂપૃષ્ઠની પણ અસર જોવા મળે. જેમ કે ખુલ્લા ખડકો ધરાવતા ભૂપૃષ્ઠ તથા રણ પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે. ભૂપૃષ્ઠ જે છે વિદ્યાર્થી મિત્રો, તો ભૂપૃષ્ઠ પર અસર કરતા પરિબળોમાં છેલ્લું મહત્વનું પરિબળ અહીં જોવો છો ભૂપૃષ્ઠ છે, કે જેમ કે ખુલ્લા ખડકો ધરાવતા ભૂપૃષ્ઠ અને રણ પ્રદેશમાં તાપમાન કેવું હોય છે? ઊંચું જોવા મળે. અને હિમાચ્છાદિત પ્રદેશો અને વનસ્પતિ આચ્છાદિત પ્રદેશોમાં તાપમાન જે છે એનું પ્રમાણ કેવું હોય છે? નીચું જોવા મળે. ભૂપૃષ્ઠના કારણે પણ તાપમાન પર પરિબળો જે છે મહત્વનું ગણવામાં આવે છે. બરાબર. તો અહીં મુખ્ય 7 પરિબળો જે તાપમાન પર અસર કરતા પરિબળો વિશે આપણે વાત કરી.
તો ત્યાર પછી તાપમાનનું વિતરણ, ક્ષિતિજ વિતરણ ઉદ્ધવ છે અને તાપમાન વ્યુત્ક્રમણ જે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે. તો અહીં આપણે એક પ્રકરણ જે છે આ 9, બરાબર, 3 ટોપિક હતા માત્ર, એટલે આપણને એમ થશે કે સર પૂર્ણ થઈ ગયું, પણ 3 ટોપિક આપણે ખાલી આમાંથી અભ્યાસ કરવાનો હતો, યાદ રાખવાના હતા, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હોમવર્કની અંદર તમારે સૂર્ય વિકિરણો જે છે મુદ્દાસર ઉત્તર લખો, જે તમારે હોમવર્કની અંદર લખવાનું છે, બરાબર. સૂર્ય વિકિરણો, બરાબર, હોમવર્કની અંદર આ હોમવર્ક તમારે મૂકવાનું રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો અંદર પાછા બધા ભેગા થશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, બાય સ્ટુડન્ટ.